સુજલ, મેં જોયું છે કે જેમ કે આસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી, તો આ બધું જે શાસ્ત્ર છે એના માટે એજ વધારે હોવી જોઈએ. આજ સુધીના મેં આસ્ટ્રોલોજર્સ જોયા છે, ન્યુમરોલોજર્સ જોયા છે, તો એ બધા એજેડ હોય, એટલે કે મોટી ઉંમરના હોય. 21 વર્ષની ઉંમરે તમને આ પસંદ કરવો આ રસ્તો, કારણ કે મને જ્યાં સુધી ખબર છે આજના જનરેશનની અંદર લોકો આવી ફિલ્ડ ઓછી ચૂઝ કરતા હોય છે. તો આવું તમને ક્યાંથી એવો વિચાર આવ્યો કે મારે ન્યુમરોલોજિસ્ટ જ બનવું છે એમ, અને એ બી નાની ઉંમરે? જો તમને એનો એક આઈડિયલ આન્સર આપું, તમે જે ક્વેશ્ચન કર્યો કે મારી આ એજે સક્સેસ, સફળતા, આ એક વર્ડ એવો છે જે દુનિયાના દરેક લોકોને જોતી છે. હવે સપોઝ એઝ હું આઈટી એન્જિનિયર છું, મારી પેશન એ છે, પ્રોફેશન સોરી એ છે આઈટી એન્જિનિયર, પણ મને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ કેમ કે દરેક લોકોને સફળતા જોતી છે. ઘણીવાર એવું હોય છે કે તમે પર્ટિક્યુલર ફિલ્ડમાં વર્ક કરો છો. સપોઝ હું આઈટી એન્જિનિયર છું, મારું કામ છે સોફ્ટવેર બનાવવા, વેબસાઇટ્સ બનાવી, વોટ એવર. હું વર્ક કરું છું તો બસ મને એવું જ લાગે છે અંદરથી કે હું કામ કરું છું તો મને રિઝલ્ટ મળવું જ જોઈએ. જરૂરી નથી. તમારા નંબર્સ જ તમારી સાથે કામ કરાવો. ઓકે. નંબર્સનું એટલું બધું તમારી લાઈફમાં વાઇબ્રેશન્સ ને એનર્જી હોય છે બેકએન્ડમાં, તમે જાણી જ નથી શકતા. જો તમે તમારા એનિમી નંબર્સમાં વર્ક કરી રહ્યા છો વર્ષોથી, તમે તમારા એનિમી નંબર સાથે ચાલો છો, તમને રિઝલ્ટ મળવાનું જ નથી. એટલે કે ફિલ્ડ કઈ ચૂઝ કરવી, કયો બિઝનેસ કરવો, એ પણ નંબર્સ નક્કી કરે છે. ઓબ્વિયસલી નંબર્સ ઉપરથી તમે તમારા લાઈફની દરેક વસ્તુ જાણી શકો છો. સફળતા ન મળવી એની પાછળનું એક કારણ એ પણ છે કે તમારો નંબર્સ પ્રમાણે તમે અલગ ડાયરેક્શન પર જાઓ છો. જવાનું હતું મુંબઈ ને વડોદરા બાજુ ભાગીએ. બસ એક્ઝેક્ટલી આવવાનું જ નથી. બસ એક્ઝેક્ટલી. તો હવે તમે મને ક્વેશ્ચન કર્યો કે 21 વર્ષની ઉંમરમાં હું તમને એક આઈડિયલ એનો આન્સર બીજો પણ આપું. હવે સપોઝ અત્યારે હું તો લાસ્ટ યરમાં છું, મારું ઓલરેડી ઘણું ખરું એન્જિનિયરિંગ પતવા આવેલું છે, લાસ્ટ યરમાં છું. જ્યારે હું સેકન્ડ સેમેસ્ટર અથવા તો થર્ડ સેમેસ્ટરમાં હતો ને હું જ્યારે મારી એક્ઝામ આપવા જતો ને, ત્યારે મારા ફાધર મને ઘણીવાર એવી રીતે એડવાઇસ આપતા ને ઘણીવાર સજેશન આપતા કે જો બેટા, તું આજે વાંચે છો, બધું કરે છો, તું જઈશ ને આજે તારી એક્ઝામ બીજી બધી એક્ઝામ કરતાં આજે થોડીક ટફેસ્ટ જશે. શું કામ? મારો મૂળાંક છે 1 અને એ જે એક્ઝામ આવતી ને એક્ઝામની ડેટ આવતી 8 નંબર ઉપર. હવે એક્ઝામની ડેટ 8 આવતી, 8 એટલે શનિ મહારાજ અને મારો મૂળાંક એટલે સૂર્ય. સૂર્ય મહારાજ અને શનિ મહારાજને ક્યારેય પણ ભળતું નથી, એકદમ દુશ્મન છે. એટલે હું જ્યારે જ્યારે જતો અને આ વસ્તુ મેં ફીલ કરેલી છે. પહેલાં હું આ વસ્તુમાં માનતો જ નહોતો. મને મારા પપ્પા રેગ્યુલરી, આ તો મેં તમને ખાલી એક એક્ઝામનું કહું છું, આવા ઘણા બધા ફેક્ટર્સમાં મારા પપ્પાએ મને સજેશન આપેલું છે કે જો આજે આ વસ્તુમાં તારે બહુ સ્ટ્રગલિંગ રહેશે, આમાં તારે બહુ હાર્ડવર્કિંગ કરવું પડશે. અને આ વસ્તુ મેં ફેસ કરી, એવા લેવલે મેં ફેસ કરેલી છે કે મને અંદરથી જ થઈ ગયું લાઈફમાં જે કાંઈ છે એ બધું નંબર્સ જ છે ને આપણી સાથે નંબર્સ જ ચાલે છે. એટલે મેં આ વસ્તુ મેં પ્રોફેશન તરીકે મેં આને ચૂઝ કરેલી અને મને એ રિઝલ્ટ લાઈફમાં ડેઈલી મળે છે, ડેઈલી. તમે એનો એક્સપિરિયન્સ પણ કરેલો છે એટલે તમને વધારે ખ્યાલ છે. એના પછી તમે નક્કી કર્યું કે આપણે આ રસ્તા ઉપર જ જવાનું છે. કારણ કે આ દુનિયાની અંદર બધાને સક્સેસનેસ જોઈએ છે, અને એ સક્સેસનેસ જોતી હોય ને એ તમારો કોન્ટેક્ટ કરે છે એટલે એને મળી જવાની છે. મને એ જણાવો કે એક મિડલ ક્લાસ વ્યક્તિ હોય એની લાઈફની અંદર ન્યુમેરોલોજી કઈ રીતે વર્ક કરી શકે છે? હવે તમે ખાલી એક મિડલ ક્લાસ ફેમિલીનું જ કીધું. જરૂરી નથી કે સફળતા મિડલ ક્લાસને જ જોતી છે. જે લોકો અત્યારે પણ જે સફળ થયેલા છે એ લોકોને હજી વધારે સફળતા. આ ભૂખ કોઈ દિવસ મટવાની નથી. પૈસા જેટલા છે હજી વધારે છે. તમે 100 કરોડની પાર્ટી બનો છો તો એને ઓબ્વિયસલી 1000 કરોડની પાર્ટી બનવું જ છે. અને આ આપણે એક એવા લેવલની વાત કરી કે જે ઓલરેડી એક સ્ટેબલ ફાઇનાન્સમાં છે, પણ ઘણા લોકો એવા છે જેની પાસે સ્ટાર્ટઅપ કરવા માટે પણ પૈસા નથી. તો હવે આજના ટાઈમ ઉપર તમે કાંઈ પણ વસ્તુ જો મોબાઈલ નંબર છે, વોટ એવર, આવી જે નાની નાની વસ્તુ છે એ ચાહે મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરે છે અથવા તો ટોપ અથવા કે હાઈફાઈ ફેમિલીમાંથી બિલોંગ કરે છે. મોબાઈલ નંબર છે, આપણી સિગ્નેચર છે, અમુક અમુક એવી વસ્તુ છે જે દરેક લોકો પાસે હોવાની છે. હવે ન્યુમરોલોજી કયા કયા ફેક્ટર્સમાં વર્ક કરે છે ને એ હું તમને સમજાવું એટલે તમને ડાયરેક્ટલી તે પોઈન્ટ ક્લિયર થઈ જશે. એક મોબાઈલ નંબર હોય છે, આપણી સિગ્નેચર હોય છે, નેમ નંબરમાં જે ઉમેશભાઈ પાવર છે ને, એમ નંબર એટલે કે નામના અક્ષરો. નામના જે લેટર છે, જેવી રીતે મારું નામ છે સુજલ, SUJAL. ન્યુમરોલોજીની અંદર સાલ્ડિયન ચાર્ટ મુજબ આપણે જઈએ તો એના પર્ટિક્યુલર જે નંબર્સ છે, પર્ટિક્યુલર જે લેટર્સ છે એને અમુક પર્ટિક્યુલર નંબર અસાઇન કરવામાં આવેલા છે. અને એનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે કોઈ પર્ટિક્યુલર એક નંબર બનવાનો છે. એ તમારા નેમ નંબરનું ટોટલ જો તમારી ડેટ ઓફ બર્થ સાથે મેચ થઈ ગયું તો સમજી લો તમારી બલ્લે બલ્લે જ છે. અને જો તમારી એ ડેટ ઓફ બર્થ તમારા નેમ નંબરનું ટોટલ એનટી ઉપર વયું ગયું
લાઈફમાં તમે અમુક ફેક્ટર્સમાં ગમે તેટલું વર્ક કરીને ઊંધા થઈ જાશો, રિઝલ્ટ નથી જ મળવાનું. તો તમે જેમ ક્વેશ્ચન કર્યો કે મિડલ ક્લાસ ફેમિલીને પણ આ વસ્તુ જાણવામાં ઇન્ટરેસ્ટ છે જ તે, લોકો બધા ફેક્ટર્સથી અટવાઈ રહ્યા જ છે, તો એને આપણે કઈ રીતે હેલ્પફુલ થઈ શકીએ. હવે આપણો જે મોબાઈલ નંબર છે, આપણું ઘર નંબર છે, આપણી સિગ્નેચર છે, આ વસ્તુ જો આપણે ચેક કરીએ અને એ આપણી એનિમી નંબર્સમાં આવતું હોય છે, સપોઝ એ આપણું શત્રુતા નંબરમાં આવે છે, તો આપણે એ ચેન્જ કરવું જ પડશે. અને મોબાઈલ નંબર છે એ વસ્તુ હવે તમે લેશો તો મિડલ ક્લાસ ફેમિલી છે એ પણ અફોર્ડેબલ કરી શકવાના છે. જો તમે એ ચેન્જીસ કરશો તો તમને રિઝલ્ટ મળવાનું જ છે. અને મોબાઈલ નંબર ઉપર એટલું ભાર દેવાનું કારણ એ છે ઉમેશભાઈ, હવે જો તમે કોઈ પણ વસ્તુ લઈ લો, અત્યારે તમે સવારે જાગો છો ત્યારથી લઈને સૂવો છો, ગમે તે કામ કરશો ને મોબાઈલથી જ તમે કરવાના છો. એટલે એ જે મોબાઈલ નંબરનું જે ટોટલ છે ને એ તમારી લાઈફ સાથે ડિરેક્ટલી કનેક્ટેડ છે. સપોઝ મારો નંબર મૂળાંક નંબર 1 છે, મારા મોબાઈલ નંબરનું ટોટલ અથવા મારા ઘર નંબરનું ટોટલ અથવા મારું બાઇક નંબર જે વ્હીકલ નંબર આવે છે એનું ટોટલ જો મારા એકદમ જ એન્ટી નંબર છે એટલે કે 8 ઉપર જાય છે તો હું સ્ટ્રગલિંગ કરવાનો જ છું. અનચાહે નથી કરવું છતાં પણ હું કરી શકીશ. એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં. તો મિડલ ક્લાસ ફેમિલી છે, જો એ લોકો આપણને મળે છે, એ લોકો આપણી પાસે કન્સલ્ટ કરાવીએ છીએ અને આપણે એમને સજેશન દઈએ છીએ, તો આપણે એને અમુક પ્રકારની રેમેડીઝ આપીએ છીએ. આપણે એમને નંબર ચેન્જ કરવાનું કહીએ છીએ જો ઇફ કે એમને કરવાનું આવે છે તો. અને અમુક એવી રેમેડીઝ જે પાવરફુલ છે, જેમાં અમુક રેમેડી એવી છે જે રેગ્યુલર બેઝિસ ઉપર કરવાની છે અને અમુક રેમેડી એવી છે જે મહિનામાં એકવાર, 2 મહિનામાં એકવાર, આવી રીતે નાના પોઈન્ટ્સથી જે મિડલ ક્લાસ ફેમિલી જે ફાઇનાન્સ લેવલથી જે હેરાન થાય છે ને, 100% એકવાર એને ક્લિયર થશે ને થશે. પણ ફાઇનાન્સ ની અંદર કે કોઈ પણ એવું તકલીફ પડતી હોય મિડલ ક્લાસ ફેમિલીને, તો એ આપણે કમેન્ટની અંદર નાખે કંઈક વસ્તુ, તો તમે એને સજેસ્ટ કરશો? હા, જો આપણે બેઝિક જે વસ્તુ છે, આપણે સપોઝ ડેટ ઓફ બર્થ નાખે છે અને આપણે એને 1-2 વસ્તુ જે સજેશન આપવાનું કહે છે, આપણે ડાયરેક્ટલી એમને આપશું જ તે, જેનાથી મિડલ ક્લાસ ફેમિલીને એમ ન થાય કે આ માણસ ખાલી પૈસા માટે જ વર્ક કરે છે. આપણે ડિરેક્ટલી એમને હેલ્પફુલ થવું છે, આપણો મેઇન પ્રાયોરિટી એ છે. એ પણ જોયું છે સુજલ કે ઘણીવાર એવું હોય કે ઘણા બધા પૈસા હોય, ઘણી બધી સુખ શાંતિ હોય, બધી જ વસ્તુ કમ્પ્લીટ ચાલતી હોય, તો ઘણીવાર એ લોકો શિફ્ટ થાય છે, ઘર શિફ્ટ કરે છે, યા તો બીજી જગ્યા ઉપર જાય છે, યા તો કોઈ ફેમિલી મેમ્બર એડ થાય છે, એનું નામનું કંઈક આમ તેમ જે તમે કહો છો એ જે પ્રમાણે, તો એનાથી હોય ને એ બધું જ તે પૂરું થઈ જાય છે. બધા લોકો એમ કહે કે આમની પાસે તો કેટલું બધું હતું, તો એને અહીંયા ઘર ચેન્જ કર્યું તો એટલે કદાચ એનું ઘર નંબર એવું થયું હોય કે એના કારણે હોય એ બધું ચાલ્યું જાય. અને ઘણીવાર એવું પણ થાય છે કંઈ નથી હોતું અને એ રીતે શિફ્ટ થાય છે અને બધું થઈ જાય છે, એટલે કે ઘણું બધું આવી જાય છે. એટલે આ બધી વસ્તુ નંબર્સની અંદર પછી ઘણા લોકો લાખો રૂપિયા આપીને કાર હોય કે બાઇક હોય કે એનો નંબર 1000 રૂપિયા આપીને બાઇકનો નંબર લે છે. એનું તમને લાઈવ એક્ઝામ્પલ દઉં. આપણા ધનિક માણસમાંથી એક માણસ જે બિલોંગ જામનગરથી હતા, દરેક લોકો એનું નામ સાંભળેલું છે, અંબાણી ફેમિલી. એમની તો આપણે વાત જ ના કરી શકીએ, એટલું ભગવાન એમને સક્સેસફુલ આપેલું છે. બેન ખાઈને તો ખૂટે એમ નથી. બસ એનું તમે કોઈ પણ ગાડી નંબર જોશો ને, ગાડી નંબર કોઈ પણ, સપોઝ એ રોલ્સ રોયસ લઈ શકે, વોટ એવર કોઈ પણ કાર્સ લઈ છે, એનો નંબર તમે નોટિસ કરશો 0001 જ હશે. કેમ કે એના ફેમિલીના જેટલા પણ મેમ્બર છે ને, આ ગોડ ગિફ્ટેડ છે. એ માણસને જેટલા મેમ્બર છે, મુકેશ અંબાણી, એમના વાઈફ નીતા અંબાણી, એમના 2 છોકરા છે અનંત અને આકાશ અંબાણી, એમનો પણ છોકરો પૃથ્વી, બધા જ લોકોની જન્મ તારીખનો તમે મૂળાંક અથવા ભાગ્યાંકમાં જાઓ ને તો એક જ આવે છે, રાજાનો નંબર. એટલે તમે આ સ્ટડી કરેલું છે? હા, આ આખું અંબાણી ફેમિલી બધાનો એક જ મૂળાંક અથવા તો ભાગ્યાંકમાં ક્યાંક ને ક્યાંક પણ એક જ આવે છે. અને એક એટલે મેં તમને કીધું કે રાજાનો નંબર. આજે તમે જોવો છો ધનિક માણસોમાંથી એક માણસ ભારતનો, અને આપણને કહેતા પણ ગર્વ થાય કે એ માણસ ગુજરાતનો છે. અને જો નંબર્સ કઈ રીતે વર્ક કરે છે, અને બધી કારનો નંબર પણ એ એક લે છે આ તે. ઓકે, કારણ કે આટલા મોટા વ્યક્તિઓ જો આ વસ્તુને માનતા હોય ને આટલું બધું સફળતાની ટોચ સુધી પહોંચી ગયા છે, ઘણું ઇન્ડિયામાં, ભારતમાં પહેલા નંબર પર આટલો બધો પૈસો છે, એટલે બહુ સારી વાત કહેવાય કે નંબર્સ આટલું બધું પણ કામ કરે છે. અને મને તો આજે પહેલી વાર ખબર પડી કે હા, મને ખ્યાલ છે ન્યુમરોલોજિસ્ટ એટલે શું, પણ પહેલી વાર મને ખબર પડી કે આટલું ડીપ આની અંદર હોય છે એમ. તો સુજલ, વર્લ્ડની અંદર આટલા બધા લોકો કામ કરે છે, આટલા બધા લોકો સ્ટ્રગલ કરે છે, આટલા બધા લોકો નવા સ્ટાર્ટઅપ્સ, નવા આઈડિયાથી આગળ વધે છે, આખા વર્લ્ડની વાત કરું છું હું, તો કેમ બધા લોકો સક્સેસ નથી?